ડીસાના જૂના ડીસા હાઈવે પર રેલવે ફાટક પર બ્રિજના અભાવે ટ્રાફિક સમસ્યા યથાવત। દિવસભર ગાડીઓ પસાર થતા વારંવાર ફાટક બંધ થતા હેરાનગતિ। ડીસા પાટણ હાઈવે પર આવેલ ભૂપાનગર પાસેનું રેલવે ફાટક વારંવાર રહેતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે। દરરોજની ટ્રાફિક સમસ્યા નિવારવા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે। ડીસા પાટણ હાઈવે પર આવેલ ભૂપાનગર પાસેનું રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે। દિવસભર હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે। વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જાય છે, જેમાં બંને તરફ રોંગ સાઈડ એ પણ ઉતાવળિયા વાહન ચાલકો ઘૂસી જાય છે। જ્યારે ફાટક ખુલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે। દિવસમાં અનેક વખત આ ટ્રાફિકની સમસ્યા સર્જાતા અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોની સાથે સાથે રોજના અંદાજિત 5000 જેટલા રત્ન કલાકારો અને 5000 થી વધુ વિદ્યાર્થીઓ પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ફાટક બંધ હોવાને કારણે સમયસર શાળા કે ધંધાના સ્થળે નથી પહોંચી શકતા કે સાંજે છૂટ્યા બાદ ઘરે પણ સમયસર નથી પહોંચી શકતા। આ ફાટક પર લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગણી આ વિસ્તારના તમામ ગ્રામજનો કરી રહ્યા છે। અગાઉ સરકાર મંજૂરી આપી હોવાની વાત પણ થઈ હતી, પરંતુ હવે સુધી રેલવે ઓવરબ્રિજની કોઈ કાર્યવાહી ન થતા હજારો લોકો ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે વરસાદમાં આ ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ઘણી વખત અકસ્માત કે મહિલાઓને ડિલિવરી માટે લઈ જતી ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાને કારણે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે। સારવાર માટે જતા લોકોને તકલીફ ભોગવવી પડે છે। આ અંગે રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે આ માર્ગ પરથી રોજના 5000 જેટલા રત્ન કલાકારો અવરજવર કરે છે, પરંતુ દિવસમાં અનેક વખત આ રેલવે ફાટક બંધ થયા બાદ જે ટ્રાફિક સમસ્યા જામ થઈ જાય છે, તેના કારણે રત્ન કલાકારો તેમના ધંધાના સ્થળે પહોંચી શકતા નથી અને સાંજે છૂટ્યા બાદ ઘરે પણ સમયસર પહોંચતા નથી, જેના કારણે તેમના ધંધા રોજગાર પર માઠી અસર પડે છે। ત્યારે ડીસાના ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ સભ્ય અને સરકારી અધિકારીઓ આ ફાટક પર ઓવરબ્રિજ બનાવી લોકોની મુશ્કેલીઓ દૂર કરે તેવી અમે અગાઉ આવેદનપત્ર આપી વિનંતી કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, ડીસા, બનાસકાંઠા।